ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે કોણીય વેગ ભણ્યા અને કોણીય વેગનું સૂત્ર તમને હવે યાદ રહેવું જોઈએ. સદિશ વી બરાબર રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મળ્યો તો ઓમેગા ક્રોસ આ, જેમાં ઓમેગાને કોણીય વેગ કીધું તો યાદ છે. તો અહીંયા જો સદિશ ગુણાકાર આવ્યો એટલે કે કોણીય વેગ અને ત્રિજ્યા અથવા તો સ્થાન સદિશ છે એનો તમે ક્રોસ ગુણાકાર કરો ને ત્યારે પદાર્થના જે તે કણનો રેખીય વેગ મળે છે. આ થિયરી જે તમે સાબિત કરી ખૂબ અગત્યની થિયરી છે. એના એક એક સ્ટેપ એટલા ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એના એમસીક્યુઝ સોલ્વ કરવાના થશે એ થિયરીનું એક સ્ટેપ તમારે ઉપયોગમાં લેવું પડશે. અચ્છા, કોણીય વેગ માટે આપણે સૂત્ર જોયું હતું, આ કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. હવે હું અહીંયા કોણીય વેગને ટેક્સ્ટબુક કરતાં થોડુંક એક્સ્ટ્રા તમને શીખવાડવા માંગુ છું, કેમ કે તમારે એને શીખવાનું છે પ્રેક્ટિકલી. રેખીય વેગ તો તમને બહુ સરળતાથી સમજાઈ ગયો કે ભાઈ 1 સેકન્ડમાં અગર પદાર્થ 10 મીટર અંતર કાપે તો આપણને ખબર પડે કે એની ઝડપ અથવા તો એનો રેખીય વેગ 10 મીટર પર સેકન્ડ છે. 10 મીટર પર સેકન્ડ સમજાઈ જાય, પણ કોણીય વેગને કેમ સમજવું તો હું તમને સમજાવું. માની લો કે પંખાનું એક પાંખિયો છે, પંખાનું એક પાંખિયું, હું એક પાંખિયાને એ ધારી લઉં તો એ પાંખિયું એક આખું ચક્કર ફરીને પાછું ત્યાં જ આવી જાય તો એણે એક ભ્રમણ કર્યું કહેવાય. તમને બધાને ખબર હોય હવે કે એક ભ્રમણ એટલે 360 ડિગ્રી થાય, બરાબર? ખૂણો બન્યો ને ટોટલ. તો હું એને 2π રેડિયન પણ કહી શકું જો હું રેડિયનમાં ફેરવું તો માની લો કે પંખો આપણે ઓન કર્યો અને પંખો 1 સેકન્ડમાં 2π રેડિયન ફરી જાય છે, એક પાંખિયું. તો એક પાંખિયું 2π રેડિયનમાં ફરે તો બીજું પાંખિયું પણ 1 સેકન્ડમાં 2π રેડિયન ફરીને પાછું એના મૂળ સ્થાને આવશે. ત્રીજું પાંખિયું પણ 1 સેકન્ડમાં પોતાના મૂળ સ્થાને આવશે. તો અહીંયા પંખો શું થયો? એક રિજિડ ઓબ્જેક્ટ થયો, દ્રઢ પદાર્થ થયો. અને હું એવું કહીશ કે દર સેકન્ડે પંખો 360 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આને કહેવાય કોણીય વેગ. ટેકનિકલ એક્સપ્લેનેશન થયું આ એનું કે ભાઈ આપેલા સમયમાં કેટલાનો ખૂણો બનાવ્યો એને કહેવાય એની ઝડપ. હવે માની લો હું એમ કહું તો કે 1 સેકન્ડમાં એકવાર ને 2 વાર ફરી ગયો તો તમે શું કહેશો એની ઝડપ શું છે? તો તમે કહેશો ને કે 1 સેકન્ડમાં 720 ડિગ્રી ખૂણો બન્યો. એને બોલાય કેમ? તો 360 ડિગ્રી એટલે 2π. તો 2 ચક્ર પૂરા કર્યા, 2 ભ્રમણ કર્યા એટલે ટોટલ 4π રેડિયન ટ્રાવેલ કર્યું ને ખૂણો. એટલે હવે આપણે ડિગ્રીમાં શું કામ નથી પડતા ખબર પડી ને, કેમ કે ફિઝિક્સમાં પંખો કેટલા ચક્ર પૂરા કરે ચાલુ કર્યા પછી? તો કે જ્યાં સુધી પંખાની સ્વિચ બંધ ના કરે ત્યાં સુધી ફર્યા જ રાખે. તો શું એના ડિગ્રી હિસાબ કરવા બેસે તો એ અઘરું થઈ જાય. એટલે તો રેડિયનમાં વાત કરી કે ભાઈ એક ભ્રમણ 2π રેડિયન, બીજું ભ્રમણ 4π રેડિયન. હવે 4π રેડિયન એણે 1 સેકન્ડમાં ટ્રાવેલ કરી લીધું, ખૂણો બનાવ્યો એટલાનો, તો એનો કોણીય વેગ કહેવાય 4π રેડિયન પર સેકન્ડ. ઓમાં કેમ હતું? 10 મીટર પર સેકન્ડ. તો એ તમારા માટે જૂનું હતું, 8, 9, 10માં ભણેલું કે 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપ્યું. તો તમે ક્લિયર થયા કે ભાઈ અહીંયા હતો પદાર્થ, અહીંયા પહોંચ્યો 1 સેકન્ડમાં, તો અહીંથી આ અંતર કેટલું હોય? 10 મીટર. પણ હવે હું તમને એમ કહું કે કોઈ એક પદાર્થ છે એની કોણીય ઝડપ અથવા તો કોણીય વેગ 2π રેડિયન પર સેકન્ડ છે, એટલે તમે શું જજમેન્ટ લગાડશો કે ઓકે 1 સેકન્ડમાં એને 2π રેડિયન, એક ચક્ર પૂરું કર્યું. અચ્છા, હું તમને એમ કહું તો કે 1 સેકન્ડમાં એ અડધું ચક્ર પૂર્ણ કરે છે તો તમે કહેશો ને પાઈ રેડિયનનો ખૂણો બન્યો. પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી. મતલબ પંખાનું પાંખ્યું અહીંથી અહીંયા પહોંચ્યું, અડધું ભ્રમણ જ થયું. અડધું ભ્રમણ એટલે પાઈ રેડિયન થયા. તો તમે આપેલા સમયમાં જે તે પદાર્થ છે, જે તે કણ છે, એણે એની ભ્રમણાક્ષની સાથે કેટલો ખૂણો બનાવ્યો, એ ખૂણાને અને એમાં લાગતો સમય જે છે એનો ગુણોત્તર લ્યો, એને કહેવાય છે કોણીય વેગ. એટલે મેં જો બીજું એક સમીકરણ આપી દીધું. આ તો ફિઝિક્સની પરિભાષા થઈ. આપણે તો કાઠિયાવાડી જીવ રહ્યા ને, આપણને તો સરળ આવડવું જોઈએ ને, તો મેં સરળતાથી સમજાવ્યું ખૂણાના છેદમાં સમય. હવે આવું શું કામ મેં સમજાવ્યું તો કે આપણે કોણીય વેગને વધારે ડિટેલથી સમજવો છે, પછી આગળના મુદ્દામાં આપણે જઈ શકશું. તો હું તમને એક જો અહીંયા મેં તકતી ધાતુની ધ્યાનમાં લીધી છે, બરાબર છે, અને આ એની ભ્રમણાક્ષ છે. હું તકતીને છે ને છોકરાઓ આ દિશામાં ભ્રમણ આપું છું આમ, તો મતલબ તકતી આવી રીતે ફરે છે. તો હવે તમે મને કહો જોઈ કઈ દિશા હશે ને ઓમેગાની? કોણીય વેગની દિશા શું થશે વિચારીને કહો.
જોજો ધ્યાનથી. તો તકતી આવી રીતે જ્યારે ભ્રમણ કરે તો બે રીતે મળે. એક તો સ્ક્રૂની રીત, જમણા હાથમાં સ્ક્રૂ પકડો, સ્ક્રૂને એ દિશામાં ફેરવો તો સ્ક્રૂ ઉપર જતો એવું લાગે છે. જો તમારે ચેક કરવાનું. તો ઓમેગા ઉપર મળ્યો ને. અચ્છા, એટલે હું એ દર્શાવીશ કે ભાઈ આ ઓમેગા છે આપણા માટે. અચ્છા, હવે બીજી રીત શું? તો કે ભાઈ જે દિશામાં તકતી ફરે છે એ જ દિશામાં તમારા હાથની ફિંગર વાળવાની અને અંગૂઠો જે દિશા આપે એ ઓમેગાની દિશા થઈ. બે રીત આવડી ગઈ એટલે મને ઓમેગાની દિશા મળી ગઈ ને. અચ્છા, હવે માની લો કે હું એક બિંદુ પી અહીંયા ધાર ઉપર લઉં છું. સમજો ધ્યાનથી, આ પી. તો પીની ત્રિજ્યા જે છે એ આ દિશામાં આવે. આ ત્રિજ્યા થઈ આર. તો ઓમેગા અને આર પી બિંદુની હું વાત કરું છું. પી આ આટલો આપણો દ્રઢ પદાર્થ છે, તો આર તો બધા માટે અલગ અલગ દિશાનો હશે પણ મૂલ્ય તો સમાન હશે, ત્રિજ્યા છે. તો હવે ઓમેગા અને આર, ઓમેગા ક્રોસ આર કરો છોકરાઓ. તો તમારે ઓમેગા ક્રોસ આર કરવાનું. શું કામ ઓમેગા ક્રોસ? તો કે તમારે રેખીય વેગ ગોતવો છે. ઓમેગા ક્રોસ આર કરો તો વીની દિશા મળે, વેગ મળે. તો આ તમારો ઓમેગા છે, આ આર છે. હું આરને ટેમ્પરરી એક્સ અક્ષ કહી દઉં તો ઓમેગા તમારો વાય અક્ષ થયો અથવા તો ઝેડ અક્ષ થયો, વોટ એવર જે તમે એને કહો. અત્યારે હું આને એક્સ કહું છું, આને વાય કહું છું. હવે તમારે વેગ વીની દિશા જોતી હોય તો તમને ખબર છે વેગ વીની દિશા આને લંબ મળે, આને લંબ મળે. મેં તમને શીખવાડ્યો હતો ને જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. તો તમારે શું કરવાનું હતું કે આ અક્ષ અને આ અક્ષ એ બેયને લંબ રૂપે સ્ક્રૂ રાખવાનો. ઓમેગા ક્રોસ આર તમારે સ્ક્રૂ આમ ફેરવવાનો છે. તો સ્ક્રૂની દિશા ક્યાં જાય? તો કે અંદર જાય છે. મતલબ પી કણ જે છે એનો વેગ તમને અંદર તરફ મળશે. તો હું એ વેગને દર્શાવું છું. જો અહીંયા આ તમારા માટે સદિશ વીની દિશા થઈ, ખબર પડી? તો એ વી ખરેખર અંદર જાય તો અંદર દોરી ન શકવું એટલે મેં થોડુંક ક્રોસમાં દર્શાવ્યું. હવે ઇમેજિન કરવો જોઈએ તકતી ખરેખર આમ જ ફરતી હતી કે નહીં. તો પી બિંદુ અહીંયા હતો તો પીનો વેગ જ્યારે આમ ફરતી હોય તો પીનો વેગ સ્પર્શકની દિશામાં હોય એવું તો આપણે ભણી ગયા છીએ. તો એ ખરેખર સ્પર્શકની દિશામાં આવ્યો અને અહીંયા જો એ સ્પર્શકની દિશામાં જ છે. મતલબ આ થિયરી પ્રમાણે વેગ એ જ દિશા મળે. આપણે જે સ્પર્શકની દિશામાં વેગ ભણ્યા એ પ્રમાણે પણ એ જ મળે છે. એટલે ટેકનિકલી બધુંય છેલ્લે સમાન થઈ જાય છે. એટલે આપણે જે શીખ્યા છીએ બહુ પ્રોપર શીખ્યા છીએ. ખબર પડી? અચ્છા, હવે બીજી વસ્તુ સમજો, જોજો ધ્યાનથી. આ રેખાને ધ્યાનમાં રાખજો. માની લો કે તમારી પાસે આવી એક એરેન્જમેન્ટ છે અને તમે સ્કેચ પેનથી એક લાઈન અહીંયા ડ્રો કરી નાખી, બરાબર? હવે હું તમને એમ કહું કે 1 સેકન્ડમાં પી બિંદુ, જોજો ધ્યાનથી, પી બિંદુ 1 સેકન્ડમાં અહીંયા પહોંચી ગયું. આને હું પી ડેશ કહી દઉં. 1 સેકન્ડમાં એને કેટલું ભ્રમણ કર્યું હતું? તમે આ રેખાને ધ્યાનમાં લ્યો તો રેખા આખી રેખા ભ્રમણ કરશે કે ખાલી પી ભ્રમણ કરશે? તો કે આ સ્કેચ પેનથી દોર્યું છે તમે, તો પી જ્યારે અહીં પહોંચશે એટલે સ્કેચ પેનનો લીટોય આવી રીતે અહીંયા આવી ગયો હશે ને. તો હું એવું કહી શકું કે સ્કેચ પેન ઉપરના જેટલા પણ બિંદુઓ હતા, જે આપણે લીટો ડ્રો કર્યો હતો, જે લાઈન ડ્રો કરી હતી, એ બધી લાઈનના તમામ બિંદુઓ પણ અનુક્રમે અહીંયા આવી ગયા બધા, હા કે ના? અચ્છા, 1 સેકન્ડમાં પી થી પી સુધી આવ્યા, પી ડેશ સુધી. તો આ કણે કેટલું અંતર કાપ્યું? અડધા વર્તુળ જેટલું અંતર કાપ્યું કે નહીં? તો ખૂણો કેટલાનો એણે ટ્રાવેલ કર્યો હોય છે? તો કે અડધું વર્તુળ ટ્રાવેલ કરે અહીંથી અહીંયા પહોંચે એટલે 0 થી π/2, π/2 થી પાઈ સુધી પહોંચ્યું ને. મતલબ ખૂણો કેટલો ટ્રાવેલ થયો? પીનો અને પી ડેશનો, તો કે પાઈનો. અચ્છા, હું અહીંયા એક કણ લઈ લઉં 1 નંબરનું. તો એ કણ આ માર્ગે આગળ વધ્યો હોય છે અને અહીંયા પહોંચ્યો હોય છે. તો આ 1 નંબરનો કણ. તો મને કહો આ કણે કેટલો ખૂણો બનાવ્યો? તો કે એણે અડધું વર્તુળ જ કર્યું હોય છે એટલે એનોય ખૂણો પાઈ. અચ્છા, આ કણ લઉં તો અહીંયા 2, તો એ કણ અહીંયા પહોંચ્યો હશે. તો એ 2 નંબરનો કણ અહીંયા પહોંચ્યો તો એણે ખૂણો કેટલાનો બનાવ્યો? જો 180. એનો મતલબ એવો થયો કે જે સ્કેચ પેનથી લાઈન દોરી હતી એની ઉપરના દરેક કણ પણ 1 સેકન્ડમાં પાઈનો ખૂણો જ બનાવે છે. તો 1 સેકન્ડમાં પાઈનો ખૂણો બન્યો તો ખૂણાના છેદમાં સમય એટલે પાઈનો ખૂણો, ખૂણાનો એકમ રેડિયન, સમય 1 સેકન્ડ, તો π/1 એટલે ખાલી પાઈ લખી શકીએ ને. તો કોણીય વેગ શું મળ્યો તમને? પાઈ રેડિયન પર સેકન્ડ. તો એ કોનો વેગ થયો? તો કે કણ પીનો વેગ થયો, કણ 1નો કોણીય વેગ થયો, કણ 2નો કોણીય વેગ થયો. તો મને એક જજમેન્ટ મળ્યું. અહીંયા આ તકતી દ્રઢ પદાર્થ હતી. દ્રઢ પદાર્થના 1 નંબરનો કણ, 2 નંબરનો કણ એના સાપેક્ષ સ્થાન બદલાતા નથી. અહીંયા પણ જો સાપેક્ષ સ્થાન અચળ જ છે.
તો એ બધાય પોતપોતાની જગ્યાએ રિજિડલી ચોટેલા છે, સ્થિર પડ્યા છે. એનો મતલબ એવો થયો ખાલી એકલો કણ પી જ નહીં, પણ એ તકતીના તમામે તમામ કણ 1 સેકન્ડમાં પાઈ રેડિયન અંતર જ ખૂણો જ કાપશે, અંતર નહીં. સમજ પડી? તો એનો મતલબ દરેકે દરેક કણનો કોણીય વેગ સમાન હશે. ખબર પડી? પણ જે નથી સમાન આવતું ને એ સમજજો. પી થી પી ડેશ એક આપેલું અંતર આ થયું. હું પેનનો કલર ચેન્જ કરું છું, રેડ કલર યુઝ કરું છું. પી થી પી ડેશમાં કાપેલું અંતર આ થયું. 1 થી કાપેલું અંતર આ થયું. 2 થી કાપેલું અંતર આ છે. સૌથી વધારે અંતર કોણે કાપ્યું? આ કણે. પછી એનાથી ઓછું અંતર આ કણે, અને આણે આટલું. ત્રણેયને અહીંયા પહોંચવા કેટલો સમય લાગ્યો હતો? ત્રણેયને 1 સેકન્ડ જ લાગી હતી. બરાબર ને? કેમ કે આખી લીટી 1 સેકન્ડમાં અહીં પહોંચી હતી. તો બધાને સમય તો સરખો જ લાગ્યો, પણ બહારનો કણ હતો એણે અંતર જાજુ કાપ્યું 1 સેકન્ડમાં. સૌથી અંદરનો કણ છે એણે સૌથી ઓછું અંતર કાપ્યું. તો આ એકદમ ધીમો હાલતો હશે અને આ સૌથી વધારે ફાસ્ટ હાલતો હશે. એનો મતલબ એવો થયો ને કે બોર્ડરવાળા કણો ફૂલ સ્પીડથી ફરતા હોય, પણ એ ફૂલ સ્પીડ છે એમાં સ્પીડ કઈ, કોણીય કે રેખીય? તો કે રેખીય. કેમ કે કાપેલું અંતર છેદમાં સમય, એટલે રેખીય ઝડપ બહારના કણોની બહુ વધારે હશે, અંદરના કણો ધીમા ફરશે, એની અંદરના કણો ધીમા ફરશે, અને સાવ અક્ષ પરનો કણ છે એ કેવો ગણાય? સ્થિર ગણાય. સમજ પડી? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? હજી એક સરસ ઉદાહરણ એના જેવું જ આપું. તમને પૃથ્વીની ખબર છે, આ પૃથ્વીની ધરી લઈ, આ પૃથ્વી છે. આપણો ભારત દેશ છે ને અહીંયા આવેલો છે વિષુવવૃત્ત ઉપર. આ નોર્થ પોલ છે અને આ સાઉથ પોલ છે. તમને બધાને ખબર છે પૃથ્વી ગોળ ગોળ ફરે છે, પણ તમને એ ખબર છે કે આ ભાગ જે છે અહીંયા પૃથ્વીને 6 મહિના દિવસ હોય છે અને 6 મહિના રાત હોય છે. કેમ? તો કે આ ભાગ છે ને ફૂલ ફાસ્ટ ફરી જશે અને આ ભાગ છે ને એકદમ ધીમો ફરે. કેમ? તો કે અહીંથી કાપેલું અંતર જો ઓછું છે ને અહીંથી કાપેલું અંતર કેવું છે? વધારે. તો અહીંથી અહીંયા પહોંચતા 12 કલાક થાય અને અહીંથી અહીંયા પહોંચતા 12 કલાક થાય. તો વચ્ચેનો ભાગ છે ફૂલ સ્પીડમાં ફરતો હશે ને. સમજાય એવી વાત છે? જ્યારે ઉપરની પૃથ્વી છે એ સાવ ધીમી ધીમી ફરતી હશે, વચ્ચેનો ભાગ થોડોક ફાસ્ટ ફરતો હશે. બેયને અહીંથી અહીંયા પહોંચતા તો 12 કલાક, મતલબ સૂર્ય ઉગે અને આથમે ત્યાં સુધીનો સમય તો 12 કલાક જ થાય છે. ખબર પડી? તો એના જેવી વાત થઈ. મતલબ કે અક્ષની નજીકના કણો, ભ્રમણાક્ષની નજીકના કણો એની રેખીય ઝડપ ઓછી હશે. જેમ ભ્રમણાક્ષથી દૂર જતા જાય એમ એની રેખીય ઝડપ વધતી જશે. અને કોણીય ઝડપ, કોઈ પણ કણ લઈ લ્યો, દ્રઢ પદાર્થ હોવો જરૂરી છે, તો કોણીય ઝડપ અચળ રહેશે. કેમ દ્રઢ પદાર્થ હોવો જરૂરી છે? માની લ્યો કે એક પાત્ર લ્યો, એની અંદર પાણી ભરી દો. હવે પાણી ભરેલા પાત્રને ફેરવો તો પાણીની અંદરના કણો થોડા સાપેક્ષ સ્થાન પોતાના જાળવી રાખશે. પાણી તો હાલક ડોલક થયા રાખે, એટલે એના કણો ઘડીએ ઘડીએ પોતાના સ્થાન બદલતા હોય. એટલે સ્પષ્ટતા કરવી પડે કે દ્રઢ પદાર્થ જ્યારે ચાક ગતિ કરે ત્યારે એના દરેક બિંદુનો કોણીય વેગ સમાન જ હશે, રેખીય ઝડપ જુદી જુદી હોય. ક્લિયર? આ વિડીયોને 2-3 વાર જોજો. જો આ સમજૂતી તમારી પાસે હશે તો આ ચેપ્ટરમાંથી સારો સ્કોર કરતા તમને કોઈ રોકી નહીં શકે. આ સમજૂતી હશે તો જ આગળનું ખબર પડશે. આજનો આપણો નવો મુદ્દો છે કોણીય પ્રવેગની વ્યાખ્યા. લખો ને સમજાવો. તો છોકરાઓ, કોણીય પ્રવેગ રેખીય પ્રવેગની જેમ જ સમજી શકાય. રેખીય પ્રવેગનું કામ શું હતું? વેગમાં વધારો કરતું. રેખીય પ્રતિપ્રવેગનું કામ શું હતું? વેગમાં ઘટાડો કરતું. આપણે શું ભણ્યા કે ભાઈ આપણે રેખીય પ્રવેગની ચર્ચા કરી. તો રેખીય પ્રવેગને હું જરાક હાઇલાઇટ આપું. રેખીય પ્રવેગ 3, 4, 2 ચેપ્ટર. અત્યારે અદિશ સ્વરૂપે વાત કરી તો રેખીય પ્રવેગને એ બરાબર શું કહેતા? વેગમાં ફેરફાર v2 - v1 છેદમાં t. યાદ આવ્યું? એટલે કે તમે આવું લેતા, એવરેજ એ બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, વેગમાં ફેરફાર છેદમાં સમય. તો સેમ વે આ રેખીય પ્રવેગ રેખીય વેગ છે, તો હું અહીંયા ચેન્જ કરું. કોણીય પ્રવેગ, અહીં વેગમાં ફેરફાર હતો ને, એને બદલે કોણીય વેગમાં ફેરફાર ના છેદમાં સમય. આવું થાય. સમજાણું? તો આનો સિમ્બોલ કેમ એ છે, એવી રીતે ગ્રીક એબીસીડીનો પહેલો સિમ્બોલ એની જગ્યાએ આલ્ફા છે. તો આલ્ફા બરાબર કોણીય વેગમાં ફેરફાર એટલે v2 - v1 હતા ને, એને બદલે શું થાય? ω2 - ω1 છેદમાં t2 - t1. પ્રારંભિક સમય 0 હોય એટલે t2 - t1 માં t2
ટી થશે ને T1 0 થશે એટલે છેદમાં આવ્યું ટી. તો આના બરાબર શું મળ્યું તમને? ડેલ્ટા ઓમેગાના છેદમાં ડેલ્ટા ટી. આ થયો સરેરાશ પ્રવેગ, કોણીય પ્રવેગ. આને લિમિટ લઈ લો એટલે તત્કાલીન કોણીય પ્રવેગ મળી જાય. તો આમ જો તો બહુ ઇઝી છે, પણ એને સમજવો કેમ સમજાવું તમને. તમે જ્યારે પંખો ચાલુ કરો છો ત્યારે માર્ક કરજો, ઓબ્ઝર્વ કરજો ઘરે, ખાસ આ લેક્ચર પૂરો કરીને. પંખાની સ્વિચ ઓન થઈને ત્યારે પંખાનું એક જ પાંખ્યું જોવાનું, બરાબર? હવે એ પંખાનું એક પાંખ્યું 1 સેકન્ડમાં પહેલાં એક ભ્રમણ કરે છે માની લો, પછી વિચારો પછી એની સ્પીડ વધતી જાય છે કે નહીં ધીમે ધીમે. પછી એવું થશે કે 1 સેકન્ડમાં 2 ભ્રમણ કર્યા, વળી પાછી 1 સેકન્ડ થાય ને તો વળી એણે 3 ભ્રમણ કર્યા. મતલબ દર 1 સેકન્ડે એણે એક ભ્રમણનો શું કર્યો? વધારો કર્યો. મતલબ એના કોણીય વેગમાં શું થયો? વધારો. તો પહેલાં તો કોણીય વેગ કેટલો થાય? તો કે એક ભ્રમણ 1 સેકન્ડમાં એટલે 2π રેડિયન પર સેકન્ડ થયું, પહેલી સેકન્ડનો વેગ થયો. હવે બીજી સેકન્ડે વેગ શું થશે વિચારો? તો કે બીજી સેકન્ડનો વેગ બમણો થઈ ગયો. મતલબ હવે એ 1 સેકન્ડમાં 2 ભ્રમણ કરે છે. 2 ભ્રમણ એટલે 4π રેડિયન. તો હવે તમે કહેશો ને 4π રેડિયન પર સેકન્ડ. હવે આ થયો તમારો અંતિમ વેગ 4π રેડિયન પર સેકન્ડ. પ્રારંભિક કોણીય વેગ કેટલો હતો? 2π રેડિયન પર સેકન્ડ. તો બેનો તફાવત શું આવ્યો? 2π રેડિયન પર સેકન્ડ. 4π માંથી 2π બાદ કર્યા. તો તમે એવું કહી શકો કે દર સેકન્ડે વેગમાં 2π રેડિયન પર સેકન્ડનો વધારો થાય છે. પછી તમે કહેશો ચોથી સેકન્ડે, તો કે હવે 4 ચક્ર પૂરા કર્યા, 5મીએ 5 ચક્ર, 6ઠીએ 6 ચક્ર, 7મીએ 7 ચક્ર, 8મીએ 8 ચક્ર, 9મીએ 9 ચક્ર, 10મીએ 10 ચક્ર. હવે તો કે હવે પંખાની મેક્સિમમ સ્પીડ આવી ગઈ, 5 ઉપર કરી નાખ્યો છે તમે. હવે વધારે ફાસ્ટ નહીં થાય. પછી અચળ ઝડપથી જશે, અચળ કોણીય ઝડપથી. પછી તમે કહેશો કે હવે દર સેકન્ડે 10π રેડિયન પર સેકન્ડથી જ ફરે છે. પછી તો કે પછી તમે સ્વિચ બંધ કરો, સ્વિચ જેવી બંધ થશે એટલે શું થશે? તો કે 1 સેકન્ડમાં 10 ભ્રમણ, થોડીક વાર થઈ તો 9 સેકન્ડમાં 9 ભ્રમણ, 1 સેકન્ડમાં 9 ભ્રમણ, પછી 1 સેકન્ડમાં 8 ભ્રમણ. એવી રીતે ધીમે ધીમે પાછું ક્યાં આવશે? તો કે 1 સેકન્ડમાં 1 ભ્રમણ. મતલબ ભ્રમણ ઘટતા ગયા ને, તો એ કોણીય પ્રતિપ્રવેગ થયો, જે કોણીય વેગને ઘટાડે છે. તો છે ને ઓના જેવું જ, રેખીય પ્રતિપ્રવેગ જેવું, બરાબર? તો પ્રેક્ટિકલી કોણીય પ્રવેગ જોઈ લીધો. હજી સ્કૂલ ચાલુ થશે ને પછી કોણીય પ્રવેગની 2-3 થિયરી એવી છે જે હું ઓનલાઈન ભણાવવા નથી ઈચ્છતો તમને. એ તો તમે ક્લાસમાં મારી સામે ઊભા હશો ને ત્યારે ભણાવીશ, ત્યારે તમે એને બહુ એન્જોય કરશો. પણ હું ઈચ્છું છું એટલું કે જ્યારે તમે ક્લાસમાં મારી સામે આવો ત્યારે તમારી આ કોણીય વેગ છે, કોણીય પ્રવેગ છે, એની થિયરી કડકડાટ તૈયાર હોવી જોઈએ. એવું ન સમજવું કે ખાલી MCQની જ પરીક્ષા લેવાય તો થિયરી પાકી કરવાની જરૂર નથી. નહીં, આ ચેપ્ટરમાં થિયરી કરવી જરૂરી છે. જેમ 12મા ધોરણને અનુમતિ મળી ગઈ એમ બહુ શોર્ટ પીરિયડમાં તમને સ્કૂલે આવવાનું થશે ત્યારે જવાબ દેવા અઘરા ન થઈ જાય એ ધ્યાન રાખજો. આ ચેપ્ટર મને 100% પ્રિપેર જોશે. કોણીય પ્રવેગને પ્રોપર વેથી જોઈએ. ટેક્સ્ટબુકમાં કેમ સમજાવ્યું છે? ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ એક કણના વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે. જો કણના, અહીંયા વર્ડ એડ કરજો, કોણીય વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે. તેનો સંકેત આલ્ફા છે, તે સદિશ રાશિ છે. એ તો સમજાય ને, હું રેખીય પ્રવેગ સદિશ હતો તો અહીંયા આલ્ફા એ સદિશ થવું જ પડે. તેનો એકમ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે. જો રેખીય પ્રવેગનો એકમ શું હતો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અંતર કાપતા ને અહીં શું કાપે? તો કે ખૂણો કાપે એટલે આનું એકમ શું થાય? ઓમેગાનો એકમ શું હતો? તો કે રેડિયન પર સેકન્ડ. ફરીથી છેદમાં સેકન્ડ આવ્યું એટલે સેકન્ડ સ્ક્વેર થાય ને. એટલે કોણીય પ્રવેગનો એકમ છે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર તો કે રેડિયનનું પારિમાણિક સૂત્ર 0.000 હોય અને છેદમાં સેકન્ડ સ્ક્વેર છે એટલે T-2 છે. ક્લિયર? જો ભ્રમણાંક સ્થિર હોય તો ઓમેગા અને આલ્ફા એની દિશા પણ સ્થિર. આપણને ખબર છે, જો ઓમેગા આ દિશામાં લીધો તો મેં સમજાવ્યો હતો. ભ્રમણાંક આપણા અભ્યાસક્રમમાં ભ્રમણાંક ગતિમાં છે જ નહીં, ભ્રમણાંક સ્થિર જ છે. એટલે આલ્ફાની દિશા યાદ થશે, યાદ રાખજો. ઓમેગા અને આલ્ફાની દિશા એક જ હશે. આ પરિસ્થિતિમાં કોણીય પ્રવેગને અદિશ લઈ શકાય, બરાબર? જો બેની દિશા સરખી હોય તો આલ્ફાને અદિશ લ્યો તો ચાલે. સરેરાશ કોણીય પ્રવેગ, આ PDF ફાઇલમાં આ સ્ટેપ નથી મેં એડ કર્યું, તમારે લખવું. એવરેજ આલ્ફા બરાબર ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી, એટલે કે કોણીય વેગમાં ફેરફાર છેદમાં સમય.
હું આને લિમિટ લઉં એટલે મને તત્કાલીન કોણીય પ્રવેગ મળે. આ સમીકરણને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તત્કાલીન કોણીય પ્રવેગ મળે. કેટલો? તો કે આલ્ફા. જો અહીંથી એવરેજની નિશાની નીકળી ગઈ, તત્કાલીન પ્રવેગ થઈ ગયો. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી. અને ઓમેગા એટલે ડી થીટા બાય ડીટી થાય ને, એટલે ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર થયું. કોના જેવું થયું યાદ કરાવું? આપણને ખબર છે તત્કાલીન રેખીય પ્રવેગ એ બરાબર આપણે ડીવી બાય ડીટી લેતા, યાદ આવ્યું? પછી આ ડી બાય ડીટી એમનું એમ રાખતા અને વીની બદલે લખતા ડીઆર બાય ડીટી. તો ડી ડી બે વાર એટલે ડી સ્ક્વેર આર અને છેદમાં ડીટી સ્ક્વેર. એટલે કે હું એવું કહી શકું કે સ્થાનાંતરનું સમય સાપેક્ષે 2 વાર વિકલન કરતા રેખીય પ્રવેગ મળે. એવી જ રીતે કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે દ્વિતીય વિકલન કોણીય પ્રવેગ આપે. થિયરી પૂરી. ચલો, અઘરો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ તો એકાગ્રતા વધારી દો. ક્વેશ્ચન છે 32. ટોર્ક એટલે શું? એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. નામ જ કહે છે કે ભાઈ કાંઈક ડેન્જર ઝોનમાં આવી ગયા છે. ટોર્ક શું છે સમજો. બળ તો તમે 5મા ચેપ્ટરમાં સારી રીતે ભણી ગયા. બળનો પહેલો નિયમ, બળનો બીજો નિયમ, બળનો ત્રીજો નિયમ. તો યાદ કરવું જોઈએ બળ શું કામ ભણ્યા હતા. બળ આપણે એટલા માટે ભણ્યા હતા કે કોઈ પદાર્થ સ્થિર છે તો એને ગતિમાં લાવવો હોય તો તમારે બળની જરૂર પડે. સ્થિર પદાર્થ હોય ગતિમાં લાવવા, ગતિમાં હોય પદાર્થને સ્થિર કરવા, ગતિ કરતા પદાર્થની ગતિમાં ફેરફાર કરવા તમારે બળની જરૂર પડે. સમજાતા? હવે એ ચર્ચા હતી રેખીય ગતિની. અને હવે આપણે ભણી છીએ ચાક ગતિ. ચાક ગતિ એટલે કોણીય ગતિ એ કહેવાય. આ રેખીય વેગ આવતો હતો, રેખીય પ્રવેગ આવતો હતો તો બળ આવ્યું હતું. અહીંયા હવે પંખો આપણે ફેરવો ને તો એમાં કોણીય વેગ આવ્યો, કોણીય પ્રવેગ આપ્યો. તો પંખાને સ્થિર અવસ્થામાંથી ભ્રમણ કરાવવા માટે શેની જરૂર પડે? તમે કહેશો બળની. તો મારો જવાબ છે કે ના, બળની જરૂર પડશે પણ ઇનડાયરેક્ટલી આવશે. ડાયરેક્ટલી પંખો જે ફરે છે એનું કારણ છે ટોર્ક. મતલબ જે જરૂરિયાત બળની રેખીય ગતિ કરવા માટે છે એ જ જરૂરિયાત ટોર્કની ચાક ગતિ કરાવવા માટે છે. સમજો પડી? મતલબ અગર તમે રેખીય ગતિની વાત કરો તો એમાં જે કામ બળનું છે, જે રોલ બળ ભજવે છે એ જ રોલ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે. તો આપણે અત્યાર સુધીમાં કઈ કઈ રાશિઓ સમાન સમાન જોઈ? તો કે વાં રેખીય વેગ હતો, અહીંયા કોણીય વેગ છે. વાં સ્થાનાંતર હતું, અહીંયા કોણીય સ્થાનાંતર આવ્યું. ત્યાં રેખીય વેગ હતો, અહીંયા કોણીય વેગ, રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગ, બળ, તો અહીંયા ટોર્ક. સમજો પડી? તો જેમ બળના 3 નિયમ આવ્યા ને એમ ટોર્કના 3 નિયમ આવશે પાછા. કે સ્થિર અવસ્થામાં પડેલો પદાર્થ જો બાહ્ય ટોર્કની ગેરહાજરી હશે તો સ્થિર પદાર્થ સ્થિર રહેશે. અચળ કોણીય ઝડપથી ફરતો પદાર્થ પોતાનું ફરવાનું ચાલુ રાખશે. નેટ ટોર્ક 0 હોય તો બળ જેવું જ થયું ને. પણ જેમ કેમ સૂત્ર બધાએ બદલ્યા ને, ઓમેગાનું સૂત્ર બદલ્યું ને, સ્થાનાંતરમાંથી કોણીય સ્થાનાંતર થઈ ગયું, એકમે બદલ્યો, મીટર પર સેકન્ડમાંથી રેડિયન પર સેકન્ડ, તો ટોર્ક એ બળથી થોડુંક અલગ થઈને આવશે. તો આપણે એ સમજવાનું છે. અને આ ક્વેશ્ચન એનો બેઝિક ક્વેશ્ચન છે. ટોર્કના ઘણા બધા પ્રકાર તમારે સ્ટડી કરવાના આવશે પણ બેઝ ક્લિયર નહીં હોય તો એકેય ટોર્ક સમજી શકાશે નહીં. તમે નહીં માનો, જેટલા પણ યંત્ર ચાલે છે જેમાં ગોળ ચક્ર ફરે છે, ગિયર્સ ફરે છે, વ્હીલ્સ ફરે છે, મતલબ કોઈ પણ મશીનરી લઈ લેવાની છૂટ, બધામાં ચક્ર તો ગતિમાન થાય જ છે, મતલબ ચાક ગતિ તો બધામાં આવે જ છે. એનો મતલબ બધામાં ટોર્ક તો આવે જ છે. ટોર્ક વગર એકેય યંત્ર કામ કરી શકતું નથી. એટલું ઇમ્પોર્ટન્સ છે આનું. તો તમારે એને બહુ પ્રોપર વેથી સમજવું પડે. બરાબર? તો ટોર્કનો રોલ છે બળ જેવું. હવે ટોર્કને સમજાવવું કેવી રીતે? તો હું મારી રીતે થોડો પ્રયત્ન કરું છું. બરાબર છે? ટોર્ક સમજાવવાનું તો તમે જોજો ધ્યાનથી. હું પહેલાં આપણી કહે ને કાઠિયાવાડી પદ્ધતિથી દેશી ભાષામાં સમજીએ કે ટોર્ક શું છે, તો જોજો ધ્યાનથી. હું એક ભ્રમણાક્ષ લઉં છું. આ ભ્રમણાક્ષ છે અને આ એક તકતી છે. તકતીના સેન્ટરમાં આપણે હોલ કરી દીધો છે અને ભ્રમણાક્ષને એમાંથી જ આપણે પસાર કરી છે. આવું છે. ઓકે? તો હવે તમારે આને ગોળ ગોળ ફેરવવું છે. શું કરશો?
ગોળ ગોળ ફેરવવું છે, સ્થિર પડી છે, ભ્રમણ થતું નથી, તમારે આમ ફેરવવું છે, મતલબ પ્રારંભિક કોણીય વેગ. એમાં કેમ પ્રારંભિક રેખીય વેગ આવતો ને v0 એમ અહીંયા અત્યારે આનો કોણીય વેગ 0 છે, એની બદલે તમારે એને વેગ આપવો છે, મતલબ ભ્રમણ ચાલુ કરાવવું છે. તમે શું કરશો? તો સામાન્ય બુદ્ધિ લાવીએ ને કે ભાઈ એક બાજુથી અહીંથી ધક્કો આપો એટલે એ ધીમે ધીમે ફરવાની શરૂઆત કરશે. સતત ધક્કો આપે જ રાખશો તો ઓલો જેમ કેમ કુંભારો એ ચાકડાને ધીમે ધીમે મારે એ લાકડીથી મારે તો એ અંદર તરફ મારશે અથવા તો બહાર તરફ મારશે. જો અંદર તરફ મારે તો ભ્રમણ આ તરફ મળશે કે નહીં? તો એણે બળ આપ્યું ચાકડાને આ દિશામાં, સ્પર્શકની દિશામાં બળ આપ્યું. એના લીધે તો ખરેખર આખો ચાકડો રેખીય ગતિ કરવો જોઈએ ને, પણ નથી કરતો. કેમ? તો કે એ ધરીથી બંધાયેલો છે આખો ચાકડો, આખી ડિસ્ક, આખો દ્રઢ પદાર્થ ધરીથી બંધાયેલો છે. એને જવું છે આગળ, પણ અહીંથી આ ત્રિજ્યા એને નહીં જવા દે ને, આ જે અંતર હતું એ એને આગળ નહીં જવા દે. એનો મતલબ તમે લાગુ પાડેલું બળ અને આ ત્રિજ્યા એ બે ભેગા થઈને ગતિ તો ચાલુ થઈ જશે, પણ રેખીય ગતિ થવાને બદલે એનું ભ્રમણ શરૂ થયું. હું એક જ કણને ધ્યાનમાં રાખું છું તો એનું ભ્રમણ શરૂ થયું. તો ભ્રમણ જે બિંદુને અનુલક્ષીને થયું, આ બિંદુને અનુલક્ષીને થયું. અનુલક્ષીને એટલે કે એની ફરતે ફરતે ફરે રાખશે. આવું જ થયું ને. તમે બળ ક્યાં આપ્યું હતું? તમે એવી રીતે બળ આપ્યું હતું કે ગોળ ગોળ ફરે? તમે તો એને બળ સીધું જવા માટે આપ્યું હતું, રેખીય ગતિ કરાવવા માટે આપ્યું હતું. પણ તમે આપેલા બળને લીધે એ સીધો જવાને બદલે એ આ માર્ગે આગળ વધ્યો. ખરેખર તો વેગ સ્પર્શકની દિશામાં આવે ને અંદર જવો જોઈએ ને, થોડોક ક્રોસ દોરી અંદર માટે તમારે ધ્યાન રાખવું. તો એ અંદર બળ આપ્યું હતું, તમે બળ આપ્યું અંદર તરફ, છતાંય જે દિશામાં બળ આપ્યું એ દિશામાં જવાને બદલે એ તો આમ જાય છે, આમ જાય છે. આવી રીતે આગળ વધીને પાછો અહીંયા જ આવ્યો ને. કોના લીધે? તો કે અહીંથી આ બંધિત અવસ્થામાં છે આરને લીધે. મતલબ એવો થયો કે ભ્રમણ કરવામાં બળે ભાગ ભજવો અને આરે પણ ભાગ ભજવો. બરાબર? તો એનો મતલબ ભ્રમણ કરવા માટે તો હમણાં થોડીક વાર પહેલાં ચર્ચા કરી કે ભ્રમણ કરવા માટે ટોર્કની જરૂર પડે. જેમ રેખીય ગતિ કરવા માટે બળની જરૂર પડે, એમ ચાક ગતિ કરવા માટે કોની જરૂર પડે? ટોર્કની જરૂર પડે. તો એનો મતલબ એવો થયો ને કે આણે ચાક ગતિ સ્ટાર્ટ કરી, એનો મતલબ ટોર્ક આવ્યું. ટોર્ક આવ્યું તો ક્યારે આવ્યું? તો કે તમે બળ આપ્યું ત્યારે આવ્યું. પણ બળને લીધે સીધું જવાનું બદલે તો ચાક ગતિ થઈ. એનો મતલબ કે ત્રિજ્યાએ ભાગ લીધો. તો હું એવું કહું ને કે ટોર્કને બળ સાથે કંઈક સંબંધ હોય અને ટોર્કને આર સાથે પણ કંઈક સંબંધ હોય. સમજાણું? બરાબર છે. તો હું આને કાઢી નાખું છું અને ફરીથી એક મેં જજમેન્ટ લીધું. જે કોઈ સાયન્ટિસ્ટો જ્યારે રિસર્ચ કરતા હોય તો એ આ જ દિશામાં થિંક કરતા હોય, વિચારતા હોય, વિચારતા વિચારતા એક એક સૂત્ર બનાવતા જતા હોય. તો આપણને એક જજમેન્ટ મળ્યું. ટોર્કનો સિમ્બોલ છોકરાઓ હું ગ્રીક ABCDના લેટર ટો ઉપરથી આપું છું. આને ટો બોલે, ટાઉ બોલે. બરાબર છે? તમારે જે બોલવું હોય, પણ આ ટો છે. સિમ્બોલ લખવું આવી રીતે, આમ કરીને ન કહેતા કે મારો ટો આવો થાય, એમ નહીં. એ કરવોમાં જ થશે ટો. તો ટોનો સંબંધ આર સાથે છે, સદિશ લેવો પડશે અહીંયા તમારે. પછી એફ સાથે છે, સમજ પડી? અને બીજું એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે ને એની ઉપર છે. શું કામ? તમને હજી એક ઉદાહરણ આપું સરસ. આ બેના ખૂણા વચ્ચે પણ કેટલી ચાક ગતિ થશે એનો આધાર છે. સમજજો ધ્યાનથી. બરાબર? એક દરવાજો ઇમેજિન કરો. આ દરવાજો છે, આ દરવાજાની ધાર છે. અત્યારે દરવાજો બંધ છે, અંદરની બાજુ રૂમ છે ને આ હેન્ડલ છે. ઓકે? અને તમારો દરવાજો ખોલવો, તમે શું કરશો? તો કે હેન્ડલ પકડીને ખેંચશો. તો ખેંચો છો તો તમે ખરેખર આમ ખેંચો છો ને, તો દરવાજો આખો આમ આવવો જોઈએ ને, નથી આવતો. દરવાજો તો અહીંથી ખુલશે આવી રીતે, મતલબ ખુલ્લો તો પરિસ્થિતિ આવી નિર્માણ પામી ને. તો હેન્ડલ અહીંયા છે અત્યારે. જો તમે તો ખેંચો તો આમ, તો એ અહીંથી આમ કેમ આવ્યું? તો કે આ જે ત્રિજ્યા છે ને, જે મતલબ જે હેન્ડલ ફિટ કર્યું એ અંતરે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને તમે આપ્યું હતું બળ, તો આર અને તમે આપેલું બળ બે પરસ્પર કેવા હશે? અહીંયા લંબને તમે ખેંચ્યું એટલે બળ આમ થયું, ત્રિજ્યા આમ જાય છે. તો બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થયો કે નહીં? 90 ડિગ્રીનો ખૂણો હતો એટલે દરવાજો ફટ કરતો ખુલી ગયો. પણ એની બદલે માની લ્યો દરવાજો, આ અત્યારે દરવાજો આમ છે, હું આમ ખેંચવાને બદલે અહીંથી આમ ખેંચું તો દરવાજો ખુલશે નહીં? ખુલે. એ સ્લાઇડિંગ ડોર થોડો છે, સ્લાઇડ થોડો થાય છે, એની તો ધરિયા છે. એને તો આમ ખેંચો ને તો જ એ ખુલશે આખો. થોડોક ક્રોસમાં લઈ જાઉં તો થોડુંક બળ મારે જાજવું પડશે. હવે હું આમ ખેંચે રાખીશ આવી રીતે તો એ થોડો ખુલશે દરવાજો, નહીં ખુલે. કેમ? તો કે સદિશ આર આમ જાય છે. બરાબર? દરવાજાનો જે સ્થાન સદિશ હતું એ આમ જાય છે.
બળ તમે આમ આપ્યું તો બે વચ્ચેનો ખૂણો તો પાઈ થઈ ગયો ને 180 ડિગ્રીનો. હવે અહીંયા ટોર્ક લાગ્યું નહીં, મતલબ ટોર્ક લાગવા માટે જેમ આર જરૂર છે એમ એફની જરૂર છે અને એવી જ રીતે થીટાની પણ જરૂર છે. બરાબર છે. તો હું એવું કહી શકું કે આ બે વચ્ચે કંઈક સંબંધ છે. બીજું, જેમ બળ સદિશ રાશિ હતી કે જે નક્કી કરતું હતું કે પદાર્થ કઈ દિશામાં જશે, એવી રીતે ટોર્ક પણ સદિશ રાશિ છે જે નક્કી કરે છે કે પદાર્થનું ભ્રમણ કઈ દિશામાં થશે. તો ટોર્ક સદિશ રાશિ છે. જોજો ધ્યાનથી, ટોર્ક પોતે સદિશ રાશિ, આર સાથે સંબંધ છે એ પણ સદિશ રાશિ, સ્થાન સદિશ છે, બળ પણ સદિશ રાશિ. તો એનો મતલબ એવો થયો ને કે આ બેનો સદિશ ગુણાકાર જ ટોર્ક થતો હોવો જોઈએ. એટલે મને એક નવું સૂત્ર મળ્યું ટોર્કનું. ટોર્ક એટલે આર ક્રોસ એફ, સ્થાન સદિશનો રેખીય બળ સાથે સદિશ ગુણાકાર એટલે ટોર્ક. ટોર્ક શબ્દ હવે તમને નવો લાગવો જોઈએ નહીં. ટોર્ક એટલે એક પ્રકારનું કોણીય બળ. રેખીય બળ રેખીય ગતિ કરાવે, કોણીય બળ કોણીય ગતિ કરાવે. પણ કોણીય બળ બોલીએ ને તો એ કોઈક હસે આપણી ઉપર, કેમ કે એવું કોઈ બુકમાં લખ્યું નથી કે આને કોણીય બળ કહેવાય. એ લોકો એને નામ જ આપી દીધું છે ટોર્ક, અને બધે ટોર્ક જ છપાઈને આવે છે. આપણે એને ટોર્ક જ કેવું, ખબર પડી? હવે થિયરીમાં આગળ વધીએ ભાઈ. થિયરી છે ને એ વિચિત્ર નટપટી આપી છે એટલે જ મેં તમને સરળ ભાષામાં આખું સમજાવી દીધું. હવે થિયરીને સમજીએ. જુઓ ધ્યાનથી. ત્રિપરિમાણ છે, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. ત્રિપરિમાણમાં હવામાં આ ઉગમ બિંદુ છે ઓ, હવામાં એક કણ છે પી, ઇમેજિન કરી શકો ને 3Dમાં. પી છે એનો સ્થાન સદિશ મેં લીધો છે આર. આ કણ પીને મારે ઓની સાપેક્ષે ચાક ગતિ કરાય છે. મતલબ એ છે ને ઓની ફરતે ફરવો જોઈએ, ગોળ ભ્રમણ કરવો જોઈએ, આવી રીતે સમજાય. અહીંયા ખૂણો છે, અહીંયા પી કણ છે, તો મારે પીને બળ એમ આપવાનું છે કે એ આખું ભ્રમણ ઓની ફરતે કરીને આવી રીતે આવવો જોઈએ. સમજો પડી? ફરીથી ઉદાહરણ આપું. જો માની લો કે આ બ્લેક ટીપ છે ને એ આપણું ઉગમ બિંદુ છે, આ રેડ ટીપ છે ને એ પી કણ છે, તો મારે પીને આની ફરતે આમ ભ્રમણ કરાવું તો હું આને બળ આપું આમ, અને વચ્ચે કંઈક દોરી બાંધી દઉં તો હવે આને ધક્કો આપું તો એ દૂર તો જઈ નહીં શકે, દોરી બાંધી છે એટલે એને શું કરવું પડશે? કે ધક્કો મળ્યો એટલે અહીંથી આમ ફરશે, થઈ ચાક ગતિ. તો ઓ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરાવી છે, તો આને કહેવાય સંદર્ભ બિંદુ. જ્યારે જ્યારે ચાક ગતિની વાત કરો ત્યારે સંદર્ભ બિંદુની ચર્ચા કરવી જરૂરી છે કે ભાઈ કોને અનુલક્ષીને કોના સંદર્ભે ફરે છે, સેન્ટરમાં કોણ છે, એમ પૂછે છે એ લોકો. તો હું એવું કહીશ કે મારે પીને ઓ કેન્દ્ર બને એવી રીતે ભ્રમણ કરાવવું છે. તો આર શું થશે? એ વર્તુળની ત્રિજ્યા થશે. આપણે ભણ્યા હતા ને, બરાબર? હવે જોજો ધ્યાનથી, મારે આને ચાક ગતિ કરાવી તો મારે બળ આપવું પડે ને. મેં એવું કીધું હતું કે ભાઈ દરવાજો ખોલવા 90 ડિગ્રીએ આર આમ હતો સ્થાન સદિશ, બળ આમ હતું, તો 90 ડિગ્રીએ ખોલો તો ફટાફટ બળ લાગતું હતું, બરાબર? એને લીધે ભ્રમણ કરતું હતું, ટોર્કે લાગતું હતું. પણ અહીંયા મને ખબર નથી હું બળ કઈ દિશામાં લગાડું, આપણા માટે તો હજી પહેલી વાર છે. તો મેં રેન્ડમ દિશામાં બળ લગાડ્યું કે ભાઈ આને ધક્કો માર્યો, અહીં દોરી બાંધેલી જેવું ઇમેજિન કરીને. તો અહીંથી ધક્કો માર્યો તો પી કણનું ભ્રમણ કંઈક શરૂ થશે અને એ આવી રીતે ભ્રમણ કરીને પાછું અહીંયા આવે. હું ભ્રમણ અત્યારે નહીં દર્શાવું, એ આગળ જતા દર્શાવશે. તો બળ એફ લાગ્યું, સ્થાન સદિશ આર છે, અને હમણાં જ મેં કીધું કે ટોર્કને સ્થાન સદિશ સાથે અને બળ સાથે સંબંધ છે, અને એ સંબંધ આ છે. તો મારે આ બે વચ્ચેનો ખૂણો જોઈ કે નહીં? તો અહીંયા આર અને એફ વચ્ચેનો ખૂણો શું લેશો? ઘણા એને ઉતાવળિયા હોય ને એ મન થઈ જાય અહીંથી એમ કહી દે સર આ ખૂણાને આર અને એફ વચ્ચેનો ખૂણો કહેવાય. નહીં, આ ખૂણો આર અને એફ વચ્ચે નથી, કોઈ દી નહીં કહેતા આને ખૂણો. ખૂણો એટલે બે સદિશો ના ઉદ્ગમ બિંદુ એક જ જગ્યાએ હોય પછી બે વચ્ચે જે ખૂણો બને એને એ બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય. તો મારે આર અને એફ વચ્ચેનો ખૂણો જોતો હોય ને તો મારે આર વાળા સદિશને ઉપાડી ફરીથી અહીં દોરવો પડે. જોજો ધ્યાનથી, મેં ફરીથી આર દોર્યો, થોડોક અહીંયા આવશે તો આ મેં ફરીથી આર, આની લંબાઈ સરખી જ થઈ. જો મેં આર ફરીથી દોર્યો, દિશા નથી બદલવા દીધી. હવે આર અને એફ વચ્ચેનો જે ખૂણો છે એને કહેવાય થીટા. આવું કરવું પડે તમારે. તો હવે હું કહી શકું કે ભાઈ ટોર્ક કેટલું લાગશે આની ઉપર જે ભ્રમણ થાય છે એ ટોર્ક કેટલું લાગશે? તો કે ટોર્ક બરાબર મૂલ્ય લખું છું. પહેલાં મેં સદિશ સ્વરૂપે લખ્યું, હવે મૂલ્ય સ્વરૂપે શું થશે? તો કે આર એફ સાઇન થીટા. સદિશ ગુણાકાર શું કામ ભણ્યા એ ખબર પડી જાય ને. હવે સદિશ ગુણાકાર ન આવડતા હોય, ગુણધર્મો ન આવડતા હોય તો ફરીથી આગલા લેક્ચરમાં જઈને જોઈ લેજો, નહીંતર અહીંથી બધું ભૂત થવાની શરૂઆત થઈ જશે. આગળ જુઓ ધ્યાનથી, એક એક સ્ટેપ જોતા જશે. રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે તેવો જ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે. ટોર્કનું બીજું નામ છે
બળની ચાક માત્રા. કોણીય બળ ન કહેવાય, એને બળની ચાક માત્રા કહેવાય, કેમ કે ચાક ગતિ કરાવે એવું બળ છે, એટલે બળની ચાક માત્રા. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પી કણનો, આ પી કણ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર છે. કણ પી પર બળ એફ લાગે છે. આર અને એફ વચ્ચેનો ખૂણો થીટા છે. જો આ આર છે, આ એફ છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે. આ તમને ખાસ આવડવું જોઈએ. હવે આગળ કે છે સ્થાન સદિશ આર અને બળ એફ ના સદિશ ગુણાકારને ટોર્ક અથવા બળની ચાક માત્રા કહે છે. ટોર્કની વ્યાખ્યા પાકી કરી લેજો. ક્લાસરૂમમાં જદી આવશો એક એકને ઊભા કરીને પૂછીશું. સંકેત ટો છે, ટો બરાબર આર ક્રોસ એફ, સમીકરણ 1 આપણા સમીકરણોની યાદીમાં નાખજો. મને ઘણા વિદ્યાર્થીઓ મોકલા 35 થી 36 સમીકરણોની યાદી મને અત્યાર સુધીમાં ટોટલ મળી ગઈ છે. તો જે લોકોને 35 થી ઓછા સમીકરણ થતા હોય ફટાફટ ગોતજો અને યાદીને પાછી તૈયાર કરીને મને મોકલી દેજો. ચલો, હવે આ વસ્તુ તો થઈ ગઈ. હવે આગળ જોજો ધ્યાનથી. અહીં ઉપર લાઇટ આવે છે, મને ખ્યાલ છે, તો મેં અહીંયા લખ્યું નથી, થોડાક નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ટો ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા છે, બરાબર. તો હું શું કરું, જો અહીંયા મેં આ સદિશ સ્વરૂપે તો લખ્યું, હવે હું અદિશ સ્વરૂપે લઈ જાઉં છું. દિશા નીકળી ગઈ, બરાબર. એક વસ્તુ તો ક્લિયર થઈ ને કે ભાઈ ટોર્કની દિશા જે છે એ આર અને એફથી બનતા સમતલને શું હોય, લંબ હોય. તો અહીંયા આર આ દિશામાં છે, એફ આ દિશામાં, તો એને લંબ સમતલ જે છે આવડું એને લંબ સમતલ તમને આવું કંઈક મળે, એટલે ટોર્કની દિશા આ થાય. પણ અત્યારે તમને આ ન સમજાય તો ઉપાધિ કરવાની નથી. હું તમને એવા સરસ ઉદાહરણ આપીશ ને કે તમે જાતે ટોર્કની દિશા નક્કી કરતા થઈ જશો, બરાબર. ફરીથી ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા થાય. અહીંયા આપણે થોડુંક મગજ હલાવીએ. જોજો, હું આરને અને સાઇન થીટાને ભેગા લખી નાખું છું, આર સાઇન થીટા, અને એફને અલગ કરી દીધો, અને એના બરાબર મેં લખ્યું આર સાઇન થીટા, એટલે આર પરપેન્ડિક્યુલર એફ. આ ક્વેશ્ચનમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ગોથા મારે ને આ સ્ટેપમાં કે આર સાઇન થીટાનું આર પરપેન્ડિક્યુલર કેમ થયું, તો એ એક્સપ્લેન અહીંયા થયું છે સમીકરણ 2 પરથી. ટોર્ક બરાબર આ બળ એફ ગુણ્યા બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર, એટલે કે આર પરપેન્ડિક્યુલરને નામ આપ્યું છે બળની કાર્યરેખા. તો બળની કાર્યરેખા સમજીએ પહેલાં. આ બળનો સદિશ છે. બળના સદિશની કાર્યરેખા એટલે બળમાંથી પસાર થતી રેખા દોરવાની. આ દોરો, બધાય દોરતા જાજો, સાથે જ કરજો આ વસ્તુ. હવે આ બળની કાર્યરેખા દોરી, ઉગમ બિંદુથી આ અંતર લંબ અંતર લેવાનું. જોયું ધ્યાનથી? તો બળ એફ ગુણ્યા આ લંબ અંતર છે, આ ખૂણો થીટા છે, તો આ ખૂણો થીટા થાય કે નહીં? આ 90 ડિગ્રી થાય, તો આ કર્ણ થયો ને, આર પોતે કર્ણ થયો. સમજજો ધ્યાનથી, હવે આની જરૂર નથી. અહીંયા જોજો, આ થીટા થયો, મેં અહીંથી લંબ લીધો. આ બળની કાર્યરેખા અહીં લખી દઉં છું, બળની કાર્યરેખા. તો જોજો ધ્યાન થયો, સાઇન થીટા, થીટાની સામેની બાજુ કોણ આ થાય, અને એન કહી દઉં તો શું આવશે અહીંયા, ઓ એન ના છેદમાં કોણ આવશે, કર્ણ. કર્ણ એટલે પોતે આર છે. તો ઓ એન બરાબર શું આવ્યું, આર સાઇન થીટા આવ્યું કે નહીં? હા કે ના? ઈ ઓ એન ને જ આપણે આર પરપેન્ડિક્યુલર સિમ્બોલ આપી દીધો છે, એટલે કે આર પરપેન્ડિક્યુલર બરાબર આર સાઇન થીટા. તો હવે જ્યારે કોઈ આર સાઇન થીટા બોલે ને ત્યારે તમારે એને કહેવાનું કે બળની કાર્યરેખા દોરો અને ઉગમ બિંદુથી લંબ અંતર લ્યો. તો એ જે લંબ અંતર છે એ જ આર પરપેન્ડિક્યુલર છે, આર સાઇન થીટા. પૂરેપૂરી ભૂમિતિનો ઉપયોગ કર્યો છે, ટ્રિગોનોમેટ્રીનો ઉપયોગ કર્યો છે, એટલે એ સમજજો. હવે જોજો પાછો ટ્વિસ્ટ આવે છે. હવે હું કાઉન્સ બદલી નાખું છું. રમત કેવી થઈ જોજો, આરને એકલો કરી દીધો અહીંયા જો છે, અને પછી રાખી દીધું એફ સાઇન થીટા. તો હવે શું કરવાનું ખબર છે? તો તમારે આરની કાર્યરેખા દોરવાની. જોજો, જેને બહાર કાઢો ને એની કાર્યરેખા. અહીં બળને બહાર કાઢ્યું હતું તો બળની કાર્યરેખા, અહીંયા આરને બહાર કાઢ્યો ને, જો આરની કાર્યરેખા ઓલરેડી દોરેલી જ છે. પછી તો કે હવે આરની જે કાર્યરેખા દોરી એમાં બળનો આરની દિશામાં ઘટક, એટલે અહીંથી લંબ લેવાનો. તો આ બળનો લંબ ઘટક થયો, આ ખૂણો 90 ડિગ્રી બને કે નહીં? આ અંદરનો ખૂણો 90 ડિગ્રી બને, હા કે ના? તો અંદરનો ખૂણો 90 ડિગ્રી, આ થીટાની સામેની બાજુ થઈ કે નહીં? હા. તો થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ પોતે એફ હતો, બળ એફ હતું અવડું. તો સામેની બાજુ છે એને હું આને નામ આપી દઉં, ધારો કે પી, અને આને કહી દઉં એન. પી તો અહીંયા આપી દીધું છે ને, આને કંઈક બીજું નામ આપી દીધું, ધારો કે મેં નામ આપ્યું એસ. તો હું હવે શું કહીશ અહીંયા સાઇન થીટા એટલે? તો કે સામેની બાજુ એસએન
છેદમાં કર્ણ કોણ છે તો કે એફ પોતે. તો SN બરાબર શું આવ્યું તો કે એફ સાઇન થીટા થયું. એફ સાઇન થીટાને સિમ્બોલ આપ્યો એફ પરપેન્ડિક્યુલર. સમજ પડી? એટલે આ તમારા માટે થયું એફ પરપેન્ડિક્યુલર. તો મેં લખ્યું આર એફ પરપેન્ડિક્યુલર. અને જો શાબ્દિક સ્વરૂપે આપ્યું છે ટોર્ક બરાબર સમીકરણ 3 પરથી સ્થાન સદિશનું મૂલ્ય, પછી બળનો સ્થાન સદિશને, અહીંયા ભૂલ છે PDF ફાઇલમાં સુધારો કરજો, સ્થાન સદિશની દિશામાં ઘટક. એક મિનિટ હા બસ લંબ ઘટક આવશે ને સાચું જ હતું. બળનો સ્થાન સદિશને લંબ ઘટક. કેમ કે આપણે આ ઘટક લીધો ને તો બળનો ઘટક આ થયો આવડો. આ બળના બે ઘટક થાય, એફનો એક ઘટક આ દિશામાં મળે, એક ઘટક આ દિશામાં મળે. તો બળનો એફ ઘટક જે હતો એ આરને લંબ હતો એટલે લંબ ઘટક લીધો એટલે એ થયું આર એફ પરપેન્ડિક્યુલર. આમ ટોર્ક એટલે બિંદુ ઓને અનુલક્ષીને, એટલે કે કણ પી ઓની ફરતે ભ્રમણ કરશે એટલે ઓને અનુલક્ષીને બળની ચાક માત્રા. આ લેક્ચર એવો છે તમારે 2 થી 3 વાર જોવો પડશે પછી જ આગળ વધાશે. સંક્રાંતની રજા તમને મળવાની છે, તે દિવસે લેક્ચર નહીં હોય ખબર છે, તમે લેક્ચર બીજી વાર જોશો નહીં સંક્રાંતના દિવસે. છતાંય નેક્સ્ટ લેક્ચર માટે જ્યારે આવો એ પહેલાં આ લેક્ચર 2 વાર 3 વાર જોયેલો હશે તો જ આગળનો ટોપિક ખબર પડશે, નહીંતર બધું ભસ્મીભૂત. આવજો.